ભાવે રહીએ જોને નરતન નગરી મનરને નારી નિર્મળ ભાવે રહીએ જોને જ્યારે ત્યારે મરવું પડશે કેમ ભાવે થઈએ જોને જ્યારે ત્યારે મરવું રે પડશે કેમક ભાવે થઈએ જોને જ્યારે ત્યારે મરવું પડશે કેમક ભાવે થઈએ જોને જ્યારે ત્યારે મરવું પડશે કેમક ભાવે થઈએ જોને ભાવથી તો ચિરતર આગા કર્મ કરીશું કરશો જોને ભાવથી તો કીર્તર યાગા કર્મ કરીશો કરશો જોને જન્મારો જાય છે ઓંધરીના જેવો ધરીને કુલડી ભરશો જોને જન્મારો જાય છે આધડીના જેવો ધરીને કુલડી ભરશો જોને આ જન્મારો જાય છે ઓંધરીના જેવો ધરીને કુલડી ભરશો જોને જન્મારો જાય છે આધડીના જેવો ધરીને કુલડી ભરશો જોને જ્ઞાન ચક્ષુનો મહિમા છે મોટો આ ભવતરવાનો આરો જોને જ્ઞાન ચક્ષુનો મહિમા છે મોટો અભવતરવાનો આરો જોને જ્ઞાન ચક્ષુનો મહિમા છે મોટો આ ભવતરવાનો આરો જોને જ્ઞાન ચક્ષુનો મહિમા છે મોટો અભવતરવાનો આરો જોને સૂર્ય રૂપી સદગુરુ વિના સગડે છે અંધારો 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 જોને નરતન નગરી મનરને નારી નિર્મળ ભાવે રહીએ જોને નરતન નગરી મનરને નારી નિર્મળ ભાવે રહીએ જોને સદગુણ સાચો વ્યવહાર કરવા દિલ જરી ના કરશો જોને સદગુણ સાચો વ્યવહાર કરવા દિલ જરા ના કરશો જોને ઢીલ કરીને વાદ વિવાદે અથડાયા બહુ ડોગી જોને ઢીલ કરીને વાદ વિવાદે અથડૈયા બહુ ડોંગી જોને ઢીલ કરીને
હક હર લાકડું પોતાનો હક છે, પોતાનો અધિકાર છે, ગુરુને પૂછીને એની પાસે મેળવવાની જરૂર છે. હું ક્યાંથી આવ્યો, ક્યાં જવાનો, અને ગુરુ કોને કેવો એટલું તો કમસે કમ જાણજો, બાકી માથાકૂટ છે. ગુરુ શબ્દને જાણજો, બસ આ બધી મહેનત ગુરુ શબ્દને જાણવાની છે. અને એ જ ભેદ આ જ્યોતમાં સમાયેલો છે. જ્યારે 88,000 વર્ષ ભગવાન ભોળાનાથે એક પલોઠે તપ કર્યું ને, ત્યારે આ જ્યોતનો મહિમા સમજાયો, ત્યારે ગુરુ શબ્દ સમજાયો, અને ત્યારે આ ઉપદેશ ભગવાન ભોળાનાથ કોઈ પંથવાળો ગયો નથી, કોઈ સંપ્રદાય વાળો ગયો નથી. ભગવાન 88,000 વર્ષ એક પલોઠે તપ કર્યું ને, ત્યારે ઉપદેશ ખોર્યો ને ત્યારે ગુરુ શબ્દનો ગમ મળ્યો ને ત્યારે આ જ્યોત પ્રગટ કરી અને માતા પાર્વતીને જ્યારે ઉપદેશ સમજાવ્યો, અને એક કબૂતરો બેઠો આજે 4 યુગથી, રામ રસ એસો હે મેરા ભાઈ, જો કોઈ પીવે અમર હો જાય. એ રસ જ્યાં સુધી આપણો અધિકાર નહીં મળે, જામરસ ચામરસ બધાય પી જોયા છે, પણ જે રામરસ છે એ ગુરુ પાસે જઈને એ મેળવવાની જરૂર છે. એટલે પોતાનો અધિકાર, પોતાનો હક, હક હર લાકડું, હવા પેલું લાકડાવાળું ના કીધું છે. અને સત્ય વચનની દોરી, પેલા કૂતરની લાઈનોની હો બધી તૂટી ગઈ, પણ એવી કંઈક વચનની દોરી છે ને, જુગ ગયા પણ હજુ તૂટી નથી. બોલીએ સદગુરુ હક હર લાકડું હાકો પકડી, સત્ય વચનની દોરી જોને. હક હર લાકડું હાકો પકડી, સત્ય વચનની દોરી જોને. આ માનવ દેહની માટી છે મોગી, ખરા ખટલ થઈ ખેડો જોને. માનવ દેહની આ માટી છે મોગી, ખરા ખડતલ થઈ ખેડો જોને. આ માનવ દેહની માટી છે મોગી, ખરા ખડતલ થઈ ખેડો જોને. માનવ દેહની આ માટી છે મોગી, ખરા ખડતલ થઈ ખેડો જોને. સાચા શબ્દનું બીજ ઉરણ તો આવે કર્મનો શેડો જોને. સાચા શબ્દનું બીજ વરણતા આવે કર્મનો શેડો જોને. મોહરહિત માન મેઘ વરસતો, મુક્તાનંદ ઉગરશો જોને. મોહરહિત મન મેઘ વરસતો, મુક્તાનંદ યોગ રસો જોને. હરજી કની રામ એવું નામ આનંદી, ફળ લેવું કેમ ચૂકશો જોને. હરજી કની રામ એવું નામ આનંદી, ફળ લેવું કેમ ચૂકશો જોને. બોલીએ સદગુરુ મહારાજ દરેકના હાથમાં પ્રસાદ ભલે હોય, પણ એક હાથે સેવક ઊંચો કરજો, અથવા મૂઠ વારીને પણ હાથ ઊંચા કરજો. ધર્મનો વિજય થાય એવો રંતકરના નાદથી આપણે દરેક મળી જે બોલવાનું, જેનો મતલબ થાય ધર્મનો વિજય, ધર્મના વિજયનો મતલબ થાય આત્માનું કલ્યાણ. અને 84 લાખ યોનીના બપોરે પડી કીધું હતું, 84 લાખ યોનીના દરેક જીવને ભગવાને પૂંછડું, સેંકડો, 4 પગ અને હિપોપોટેમસને આંખો હો 4 આલે, પણ ભગવાને 84 લાખ યોનીના જીવને કોઈને હાથ આપેલ નથી. ખાસ આપણે યાદ રાખવા જેવું છે. સિર્ફ મનુષ્ય એટલો ભાગ્યશાળી, પરમાત્માએ મને તમને હાથ આપી દીધા છે. આ હાથ વગરનો જતું નહીં રહે, એના માટે સંત ચરણ એક કર્મ, મનુષ્ય દેહ કર્મ કરવાનો અધિકાર છે, ને બધાય બાકીના ભોગવવામાં ભોગવે છે. અહીં 5 ભારાને ભેંસ બાંધેલી હતું, એનાથી ચરવું હોય મેર પડતો નથી. 2 દાડાને તરસ્યો હોય, તલાવમાં પાણી ભરેલું હતું, એનાથી તો પીવાતો ને આ લે એટલું જ. એ કર્મનું બંધન છે. આજ એટલો
કર્મથી ન્યારો બંધનથી મુક્ત 84 લાખ યોનિથી પણ મુક્ત માનવ દેહ જે મળ્યો છે, ભવસાગર તરવાનું સાધન મળ્યું છે, મોક્ષનું દ્વાર મળ્યું છે, પરમાત્માનું સ્વરૂપ મળ્યું છે. અને પરમાત્માએ મને ને તમને જે કંઈ આગળ સંત બોલતા હતા, હાથ આપ્યા છે તને દાન કરો, આ મનુષ્ય દેહ મોંઘો મળ્યો જો ને. આગળ સંતો ભજન બોલતા હતા, કોણ આપ્યા છે તમને કીર્તન સાંભળવા માટે, પગ આપ્યા છે મંદિરે દર્શન કરવા જવા માટે, આ કંઈક જેમ તેમ હડે જવાનું, ખાટકીને તો જવાનું, વેશ્યાને ઘેર જવા માટેનું સાધન નથી. દરેક સંતોને મારી નમ્રીને 3 માર્ગથી દૂર રહેજો. જીવન જો ધન્ય બનાવવું હોય, ઘર ઊંચું લાવવું હોય, પરિવારને સુખી જો કરવો હોય, 3 માર્ગથી દૂર રહેજો. એક તો પરનારીનો સંગ છોડી દેજો, વ્યસનથી મુક્ત બનજો, અને 3જા નંબરમાં જુગારથી બંધ થજો. જ્યારે જુગાઓ કૃષ્ણ ભગવાન પાંડવોની હાથે જુગાર રમવા બેઠા, રાજ હાર્યા, પણ 5 પતિ એક જ પત્ની બૈરું હારી જાય એ જુગાર છે. એટલે મહેરબાની કરીને કોકને આદત હોય ખોટું લગાડતા નહીં, પણ એ મુક્ત થજો. વ્યસનની અંદર કૃષ્ણ ભગવાન યાદવ કુળમાં જન્મે, 56 કરોડ યાદવો 3.5 કલાકમાં નાશ. જેના ઘરમાં દારૂ એના ઘરને વાગે તારું, જેના પેટમાં દારૂ એના જીવનમાં અંધારું. ક્યારે એ દારૂ કરે કારું કોઈ દાડ હારું કરતો નથી. અથવા 3જા નંબરમાં પરનારીનો સંગ રાવણે કર્યો, 14 ચોકની રાજ. જેને મોત નતું, જેને મોત નતું, અગ્નિ રસોડું કરે, મેઘ પાણી ભરે, અને છત્ર ઝાલીને ભગવાન ભોળોનાથને ઉભું રહેવું પડે, એવો જોધો, એવો મહાપુરુષ, 14 ચોકના વેદાંત બ્રાહ્મણ. પણ જ્યારે સીતાનું હરણ કર્યું ને, કુળ સહિત સર્વનાશ એ પર નારીનો સંગાત. 3 રસ્તા છોડી દેજો, આપોઆપ એ ઘર સુખી થયા વગર રહેતું નથી. આટલું કંઈ મારી વાણીને વિરામ આપું છું. અને દરેકે ઊંચા હાથ કરી અને જે બોલવાની છે, કેમ કે ભગવાનને પરમાત્માએ મને તમને હાથ જે આપ્યા છે, પરમાત્માને હૃદયના ભાવથી સંકલ્પ કરી કહેવાનું છે, માલિક તે મને 84 લાખ યોનીને કોઈને નથી, પણ અમને જે હાથ આપ્યા છે, આ હાથે ક્યારેક પુણ્ય નહીં કરાવી શકે, તો આ હાથ ક્યારેક પાપના પંથે ન વાળે, પાપ ન કરી દે. આ હાથે કોકને પુણ્ય નહીં કરી શકું તો પાપ ન કરી શકે. આ હાથે કદાચ કોકને ભોજન નહીં જમાડી શકું તો ક્યારેક કોકનું જૂટવી નહીં લઉં. આ હાથે કોકને પડેલાને બેઠો ન કરી શકું તો આ હાથથી કોકને ધક્કો ન મરાય દેતો. ક્યારેક સત્કર્મ કરાવજો માલિક. આપ હાથનો દુરુપયોગ ક્યારેય મારે તમારે કરવાનો નથી. તો જ આવતા જન્મમાં ફરીશ મનુષ્ય દેહ. પરમાત્માની તાકાત નથી કે આ ભૂમિ રહેતો તો કે આ મનુષ્યને પશુઓની મોકલે, પણ એનું કર્મ સિદ્ધાંત હોવો જોઈએ. એની પાસે ગુરુ વચનની ભક્તિ હોવી જોઈએ, અને એ 10મી ભક્તિ જેને કરી છે અને એ સિદ્ધાંત મુજબ રહે, એ ક્યારે પણ પશુની મોય આત્મા જતો નથી. એ તાકાત સંતના વચન છે. ગુરુ મહારાજ ભેગા હોઈ રહેશે તોય ફેર પડવાનો નથી. ગુરુની કેડે બહેન ફરીએ તોય ફરવાનું, પણ ગુરુ મહારાજને આપણે માનીએ છીએ, બોલાવીએ છીએ, પણ ગુરુનું કહેલું માનતા નથી, એટલે ફેર પડતો નથી. સંતમાં નહીં, સંતના શબ્દમાં તાકાત છે. સંતના શબ્દની એ તાકાત છે. તોરલ સદી એક લાકડું સજીવન થયું, અને એ લાકડું 3 નર સંસદીઓ સધીર અને જેસલ જગના ચોર એવા 3 નર તાર્યા છે. મારી માતાઓને નમ્ર વિનંતી કે આપણે 3 નર નથી, એક જ પતિ છે. એક પતિ તરે એટલી તો ભક્તિ આદરજો. વાલિયા લૂંટારામાંથી વાલ્મીક ઋષિ, જગના ચોરમાંથી એક આંખના પલકારે પીર બનાવ્યો હોય તો એ સંતના શબ્દની તાકાત છે. શબ્દે તારું શબ્દે ખૂચી, શબ્દ ના મારે સંત મરી જાય. શબ્દે છોડ્યું રાજ, પણ જેનો શબ્દ વિવેકી લીધો ગુરુનો, કાકા સરિયા કામ તો જ ફેર પડશે. વચન જ્યાં સુધી હાથમાં નહીં ત્યાં સુધી હોંધો ચડતો નથી. વચનની ભક્તિ જ્યાં સુધી મને તમને નહીં હાથમાં આવે, એટલા માટે મહાપુરુષો એટલે કીધું, એવા સંતોને કીધું છે, ધન મિલે વૈભવ મિલે, મિલે 14 ભુવન કા રાજ. ભાગ્યમાં હોય તો સંત મળે, આ દેહને સુધારણ કાજ. દરેક સંતો ચાહત કરી છે, બોલે એ મારી ખાસ નમ્ર વિનંતી છે. બોલીએ સત્ય સનાતન રામદેવજી મહારાજ, રણ છોડ રાય, કૃષ્ણ કનૈયા મહાવીર સ્વામી ભગવાનનો, સદગુરુ મહારાજનો, સત્યનામ સાહેબનો, સદગુરુ કબીર સાહેબ, શ્રી વડવાળા ભગવાન, સદગુરુ કનીરામ મહારાજ પધારેલા સર્વે આ જગ્યા આનંદ કરાવે. ઉનકા બાળ ગોપાળ, માત પિતા દત્ત ગુરુ ભગવાન, સર્વે નગર અન્નપૂર્ણા કુબેર ભંડાર, ગજાનંદ ગણપતિ મહારાજનો નમઃ. પાર્વતી પતે
મહારાજ આવા જતી સતી મહાપુરુષો આજના પ્રશ્નને ખૂબ દીપાવ્યો. એવા પ્રેમાર સંતોને પરમાત્મા ખૂબ સુખી કરે, દરેકના ભર્યા ભંડાર રાખે અને દરેકને આવો ધર્મનો પાયો મજબૂત કરવાની પરમ શક્તિ પ્રદાન કરે, દરેકને ખૂબ સુખી કરે એવા હૃદયના ભાવથી અમારા આશીર્વાદ. બોલીએ સદગુરુ મહારાજ. ઓમ ગુરુજી પહેલી કોરી આત્માજી, બીજી કોરી દેવ મુગઈ કોરી રાજ કોરી પાઠ કોરી અધરા ગુરુનું પ્રહલાદનું ગ્રોહ થઈ કોરી ઘટનું બાબલે શુભ્રો થઈ કોરી અમરલોકમાં જાય. કોરી આવે કોરી જાય, કોરી સંતોના ઘટમાં જાય. કોરી મંત્ર જાપ છે સંપૂર્ણપણે જપન કો જાપ તો કટન કો પાપ આપે આપ સાહેબ કો સલામ.